એ ધન કયું છે? શાસ્ત્રોમાં કહ્યું છે, ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ, ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ, ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી, વયે કૃતે વર્ધતે એવ નિત્યમ, વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વાપરતા વધે એવું વિદ્યાનું ધન. અને શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સાહેબ, નેતા એ પોતાના પ્રદેશમાં પૂજાય, પણ કવિ સમસ્ત દેશમાં પૂજાય છે. તો ગુજરાતભરમાં હવે જેનું નામ જાણીતું છે એવા તમારા વિસ્તારના કવિ પર્વતકુમાર નાઈને હવે આપણે વિનંતી કરીએ. સમયનો અભાવ છે એટલે પર્વતભાઈ પોતાની પ્રસ્તુતિ 5-7 મિનિટમાં પૂરી કરશે. કે છીછરા રહીશભાઈ, છીછરા ખાબોચીએ નાવું પડ્યું, નહોતું ગમતું ગીત એ ગાવું પડ્યું, નહોતું ગમતું ગીત એ ગાવું પડ્યું. અને માર્ગમાં કંટાળો એક એનોય છે, માર્ગમાં કંટાળો એક એનોય છે, મન વગરના માળવે જાવું પડ્યું. ટિકિટ પાછી આલી દીધી. બસ, માર્ગમાં કંટાળો એક એનોય છે, મન વગરના માળવે જાવું પડ્યું. અને કોઈ બીજાના સ્વયંવરમાં સતત, કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું, કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું. અને સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ રહીશભાઈ, સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું, સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું. અને ભલે ને સરખે ભાગે સૌને સુખની ચાસણી આપી, ભલે ને સરખે ભાગે સૌને સુખની ચાસણી આપી, છતાંય દુઃખ રહ્યું કે અન્યથી સરખામણી આપી. અને જગત ભોળું હતું, એમાં પછી ઉપદેશકો આવ્યા. આદિમાનવો સારા હતા કે એમને કોઈ ચિંતા નહોતી. એમ જગત ભોળું હતું, એમાં પછી ઉપદેશકો આવ્યા. બનાવ્યા પંથ નોખા, ભેદની ભીતો ચણી આપી, બનાવ્યા પંથ નોખા, ભેદની ભીતો ચણી આપી. અને મળો છો સામે ત્યારે તો હસીને ફૂલ આપો છો, મળો છો સામે ત્યારે તો હસીને ફૂલ આપો છો, તો બોલો પીઠ પાછળ કેમ ખંજરની અણી આપી. વાહ 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 વાહ, કવિ અનુભવી છે. વાહ ભાઈ, મળો છો સામે ત્યારે તો હસીને ફૂલ આપો છો, તો બોલો પીઠ પાછળ કેમ ખંજરની અણી આપી. વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. અને ભલે તૃપ્તિ મળે તો પણ તરસને સાચવી રાખો, ક્યા બાત. ભલે તૃપ્તિ મળે તો પણ તરસને સાચવી રાખો, જીવનને જીવવા એકાદ રસને સાચવી રાખો. બહોત અચ્છે. ભલે તૃપ્તિ મળે તો પણ તરસને સાચવી રાખો, જીવનને જીવવા એકાદ રસને સાચવી રાખો. એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમ આલિંગન, એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમ આલિંગન, હૃદય ધડક્યું એ 15મા વર્ષને સાચવી રાખો. વાહ 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 ભાઈ વાહ. એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમ આલિંગન, હૃદય ધડક્યું એ 15મા વર્ષને સાચવી રાખો. વાહ ભાઈ વાહ. અને ચમનમાં નોખી ખુશ્બુ પાથરી ચાલ્યો જવાનો છું, ચમનમાં નોખી, ચમનમાં નોખી ખુશ્બુ પાથરી ચાલ્યો જવાનો છું, હવાના હાથથી છાનો સરી ચાલ્યો જવાનો છું. વાહ ભાઈ વાહ વાહ પર્વતભાઈ. અને તમારા રૂપ કે રંગો વિશે હું શું લખી લાવું, તમારા રૂપ કે રંગો વિશે હું શું લખી લાવું, તમારા હાથમાં દર્પણ ધરી ચાલ્યો જવાનો છું. તમારા રૂપ કે રંગો વિશે હું શું લખી લાવું, તમારા હાથમાં દર્પણ ધરી ચાલ્યો જવાનો છું. અને સમય તમને મળે તો હસ્તરેખા મેળવી લેજો, સમય તમને મળે તો હસ્તરેખા મેળવી લેજો, દિવાલે હાથ આખો ચિતરી ચાલ્યો જવાનો છું. સમય તમને મળે તો હસ્તરેખા મેળવી લેજો, દિવાલે હાથ આખો ચિતરી ચાલ્યો જવાનો છું. હું આખી રાત અજવાળી છે દાવો નથી કરતો રહીશભાઈ, હું આખી રાત અજવાળી છે દાવો નથી કરતો, ગઝલના 1-2 દીવા કરી ચાલ્યો જવાનો છું. હું આખી રાત અજવાળી છે દાવો નથી કરતો, ગઝલના 1-2 દીવા કરી ચાલ્યો જવાનો છું. અને આ તારા નામનો સુરમો બનાવ્યો એટલે આજે, આ તારા નામનો સુરમો બનાવ્યો એટલે આજે, તને હું આંખની અંદર ભરી ચાલ્યો જવાનો છું. આ તારા નામનો સુરમો બનાવ્યો એટલે આજે, તને હું આંખની અંદર ભરી ચાલ્યો જવાનો છું. વાહ, બહોત અચ્છે. સંભળાવો. નથી આ ભાગ્યની રેખા,
રહીશભાઈ, હા હા નથી આ ભાગ્યની રેખા જીવનના રેલ પાટા છે. ઓહો નથી આ ભાગ્યની રેખા જીવનના રેલ પાટા છે. કદી સાધી શક્યા નહીં આપણે આ એના છેડા છે. વાહ 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 નથી આ ભાગ્યની રેખા જીવનના રેલ પાટા છે. કદી સાધી શક્યા નહીં આપણે આ એના છેડા છે. અને કદી જો 13 તૂટ્યા તો કદી તૂટી ગયા 63. હા. કદી જો 13 તૂટ્યા તો કદી તૂટી ગયા 63. ગરીબી તારા પેરણના ખરેખર તાર કાચા છે. વાહ 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 કદી જો 13 તૂટ્યા તો કદી તૂટી ગયા 63. ગરીબી તારા પેરણના ખરેખર તાર કાચા છે. અને ભલે કાંઠા ઉપર છે તું છતાં સાવધ થજે નાવિક. હા. ભલે કાંઠા ઉપર છે તું છતાં સાવધ થજે નાવિક. ગળે છે નાવને કાંઠે અહીં એવાય દરિયા છે. વાહ વાહ ગળે છે નાવને કાંઠે અહીં એવાય દરિયા છે. અને થશે ઉદ્ધાર કો સાપિત તણો એવા ભરોસા પર. અહલ્યાનો ઉલ્લેખ ભગવાન શ્રી રામને અર્પણ કે થશે ઉદ્ધાર કો સાપિત તણો એવા ભરોસા પર. ચરણરજ રામની લઈને અમારા શબ્દ ઊભા છે. વાહ વાહ ચરણરજ રામની લઈને અમારા શબ્દ ઊભા છે. વાહ બહુ સરસ કે જેમ સઘળા દ્રશ્ય ધુમ્મસમાં નિરંતર ઓગળે, જેમ સઘળા દ્રશ્ય ધુમ્મસમાં નિરંતર ઓગળે, એમ તારી યાદના એક એક અવસર ઓગળે. વાહ અને માડ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે. વાહ વાહ માડ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે. સાંજ ટાણે જીર્ણ દેરી શેરી પાદર ઓગળે. અને થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી. મેં કીધું સાચવવા જેવા છે થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી. ચાર આંખોમાં તો જાણે દૂધ સાકર ઓગળે. વાહ 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 થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી. ચાર આંખોમાં તો જાણે દૂધ સાકર ઓગળે. અને એકલું તો કાંઈ પણ દુનિયામાં ઓગળતું નથી. એકલું એકલું તો કાંઈ પણ દુનિયામાં ઓગળતું નથી. શ્વાસ સાથે દેહ આંખોએ જીવનભર ઓગળે. વાહ અને કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. કેટલા કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. થાય છે આ ધૂળ લોહીમાં ઘડી પર ઓગળે. વાહ 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 કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. થાય છે આ ધૂળ લોહીમાં ઘડી પર ઓગળે. અને પ્રથમ પીડા મળી, પીડાની પાછળ લાગણી પામ્યા. પ્રથમ પીડા મળી, પીડાની પાછળ લાગણી પામ્યા. ઘણા પથ્થર ઘસ્યા એમાં જ આ પારસમણી પામ્યા. વાહ 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 અને ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. હા 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 ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. જીવનભર સુખની પળ પામ્યા અને લાખો ગણી પામ્યા. વાહ 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 ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. જીવનભર સુખની પળ પામ્યા અને લાખો ગણી પામ્યા. અને કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. તમે કઈ પેન લઈને આવ્યા કે ભૂલો ઘણી પામ્યા. કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. તમે કઈ પેન લઈને આવ્યા કે ભૂલો ઘણી પામ્યા. અને રોજ લીલા તોરણો બંધાવતી બારી અધખુલી મને બોલાવતી. રોજ લીલા તોરણો બંધાવતી બારી અધખુલી મને બોલાવતી. અને આંબલી નીચે ઊભો હું સૂન મૂન. આંબલી નીચે ઊભો હું સૂન મૂન. થોર પાછળ આંખ એ છલકાવતી. વાહ 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 આંબલી નીચે ઊભો હું સૂન મૂન. થોર પાછળ આંખે છલકાવતી. અને ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં. ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં. બાળપણની છોકરી ક્યાં આવતી. વાહ 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 ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં. બાળપણની છોકરી ક્યાં આવતી. અને કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા. રહીશભાઈ, હા હા કોઈને કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. વાહ 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 કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. અને મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ. મિત્ર ભાવે મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ. આપણે મંદિર ચણાવ્યા ને વળી પડદા કર્યા. મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ. આપણે મંદિર ચણાવ્યા ને વળી પડદા કર્યા. અને મન ભરી દુનિયાને ચાહી ગીત ગાયા મન ભરી. મન ભરી દુનિયાને ચાહી ગીત ગાયા મન ભરી. ક્યાં કશું બીજું કર્યું છે આપણે જલસા કર્યા.
क्या बात, क्या बात. મન ભરી દુનિયાને ચાહી, ગીત ગાયા મન ભરી, ક્યાં કશું બીજું કર્યું છે આપણે જલસા કર્યા, અને પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા. વાહ 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 વાહ. પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા, કોઈને આપ્યા દિલાસા, કોઈને ઊભા કર્યા, સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. बहुत अच्छे પરબતભાઈ, क्या बात. આપણા કોલર હતા અને આપણે ઊંચા કર્યા. क्या बात. પ્લીઝ. તો ભાઈ આમણે તો એવી બધી રોમેન્ટિક કવિતા સંભળાવી, મને એમની એક કવિતામાં ભગવાન પણ આવ્યા, પણ જે છોકરી આવી ને અને 15મું વરસ આવ્યું ને કંઈ કેટલી કેટલી વાતો તમે લઈ આવ્યા. તમારા એકમાત્ર પત્નીને તમારી 12-15 પ્રેમિકાઓની વાત તમે સંભળાવી દીધી, પણ એ એમની કવિતામાં ભગવાન આવે, મને કે ભગવાન પણ રોમેન્ટિક આવશે. સાંભળજો, આ ઉદયન ઠક્કરનો શેર છે કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. રોહિતભાઈ, લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, ઓહો દર્શન થઈ ગયા બોલે જાદવરાય. કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, ઓહો દર્શન થઈ ગયા બોલે જાદવરાય. તો એ આ છે ને પરબતભાઈ બહુ છુપા રુસ્તમ છે. આમ એક વખત વરસાદમાં એમની પ્રેમિકા આવતી હતી અને વરસતો વરસાદ, અને આ કવિ લખે છે, શેર સાંભળજો, કે એના પગની ઝાંઝરીને ચૂમવા. પ્રેમિકા ઝાંઝર પહેરીને ઝરમર વરસતા વરસાદમાં ધીરે ધીરે આવી રહી છે, અને આ પ્રેમી રોમેન્ટિક કવિ લખે છે કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ, બનાસકાંઠામાં થોર ઉગે પણ વરસાદ પણ લઈ આવે કવિ. એમણે થોર કીધું, મને અદમ ટંકારવીનો શેર યાદ આવ્યો. એમણે ઓઢણીની પણ વાત કરી. મેળામાંથી ઓઢણી લઈ આવ્યા, પણ એ બેનને મૂકી આવ્યા ત્યાં કે ઓઢણી જ એકલી લાવ્યા, કે ઓઢણીની સાથે. હા, તો આ શેર સાંભળજો સાહેબ. પરબતભાઈને એમની પ્રેમિકા મળવા આવે છે, પોતાની લીમડાના ઝાડની નીચે મળે છે, અને પોતાની ઓઢણી જે છે ને એ ત્યાં સૂકવવા માટે નાખે છે, ભીંજાયેલી ઓઢણી. તો અદમ ટંકારવીનો શેર છે આ સિચ્યુએશન પર. સિચ્યુએશન પરબતભાઈની છે, શેર અદમભાઈનો છે. સાંભળજો કે સૂકવીતી એમણે જ્યાં ઓઢણી, સૂકવીતી એમણે જ્યાં ઓઢણી, ડાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. કે ડાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. દાંતણ કરીને જોઈ જોજો કે દાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. તો સાહેબ બહુ સરસ કવિતા સંભળાવી. તમારા પ્રદેશના આટલા સુંદર કવિ છે, એકવાર જોરદાર તાળીથી આપણે એમનું સન્માન કરીએ. મજાક કરું છું પણ ખૂબ સરસ લખે છે. સમય ઓછો હતો, નહીં તો એમની પાસે એમની વાવ પણ મારે સાંભળવી હતી, પણ બીજી વાર.